જય હિન્દ. તો અહીંયા આગળ સ્પેશિયલ મલ્ટિપ્લિકેશનની મેથડ છે મારા એ ભાઈબંધો માટે જે લોકો સુમડીની તૈયારી કરે છે ગ્રુપ ડીનું ફોર્મ ભરીને. તો અહીંયા આગળ શું છે કે સ્પેશિયલ મલ્ટિપ્લિકેશન કઈ રીતના, તો અહીંયા આગળ જે બી મેં નંબર લખેલા છે એની અંદર આગળનો નંબર સરખો આવે છે. જો 88775533, અહીંયા 20 20, અહીંયા 10 10, બરોબર. અને બીજી વસ્તુ શું સરખી છે કે પાછળના નંબરોનું ટોટલ કરીએ ને તો 10 જ થશે. જો 7 3 10, 2 8 10, 1 9 તો 10, 6 4 તો 10, 4 6 તો 10, અહીંયા 3 7 તો 10, 4 6 તો 10. હવે જ્યારે બી આવા નંબર આવે મલ્ટિપ્લિકેશન માટે કે જેમનો આગળનો નંબર સરખો હોય અને પાછળના નંબરનું ટોટલ 10 થતું હોય, ત્યારે આપણે આ મેથડ ફોલો કરીને એક જ સ્ટેપની અંદર આનો જવાબ લખી શકાય. બરોબર. તો જોઈએ કઈ રીતના. પહેલા શું કરવાનું, પાછળના બંને નંબરને મલ્ટીપ્લાય કરવાના. 7 3 21, તો અહીંયા લખ્યું 21. અને આગળ કયો નંબર છે સરખો, 8 છે, તો 8 ને એના પછીના નંબર જો મલ્ટીપ્લાય કરવાનો. 8 પછી કયો નંબર આવે, 9, તો 8 9 72. તો આ થઈ ગયો આનો આન્સર. બરોબર. બધા નંબરની અંદર સેમ મેથડ. જો પહેલા પાછળના નંબરને મલ્ટીપ્લાય, 2 8 16, 9, 9 પછી કયો નંબર આવે, 10, તો 9 10 90. અહીંયા આગળ 1 into 9 9, પણ આપણે 09 લખવાનું, 2 ડિજિટની અંદર આન્સર લખવાનો. બરોબર. 09 લખ્યું. આગળ છે 7, 7 પછી કયો નંબર આવે, 8, તો 7 8 56. અહીંયા 4 6 24, 5 પછી આ 6, તો 5 6 30. સ્પીડમાં થશે. જો 4 6 24, 3 પછી આ 4, તો 3 4 12. અહીંયા 3 ડિજિટની અંદર જોઈ લે, 3 7 21, અને આગળ 10 છે. 10 પછી કયો નંબર આવે, 11, તો 11 into 10 110. તો આ થઈ ગયો આનો આન્સર. અહીંયા આગળ 4 6 24, અને 20 પછી આગળ જો 20 સરખો નંબર 20 છે. 20 પછી કયો નંબર આવે, 21, તો 20 into 21, 21 to 42, એટલે કેટલા થશે, 420. તો આ થઈ ગઈ સ્પેશિયલ મલ્ટિપ્લિકેશન મેથડ. બરોબર. જ્યારે બી કોઈ નંબર આગળનો ડિજિટ સેમ હોય અને પાછળના નંબરનું ટોટલ 10 થતું હોય, ત્યારે આપણે આ મેથડથી એક સ્ટેપની અંદર એનો આન્સર લખી શકાય. જય